કેશ ક્રેડિટ કેશ ક્રેડિટ નથી. અન્ય બાકી ટર્મ લોનની ચૂકવણી માટે આપવામાં આવતી. ગ્રાહકને ક્રેડિટ કાર્ડ ઉત્પાદનો સમજવામાં મદદ કરવા માટે આ શેર કરો. નાણાકીય અસરો, લાભો અને ઉપયોગ, ફાઇનાન્શિયલ ઇમ્પ્લિકેશન, બેનિફિટ્સ ઓર યુસેજ. પીએમએમવાય લોન ક્યાંથી મેળવી શકાય છે? જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, વિદેશી બેંકો, સહકારી બેંકો, આરઆરબીઝ, એનબીએફસીઝ અને એમએફઆઈઝ. દેવાદારોના પ્રકારોમાં કયું બંધ બેસતું નથી? અસામાન્ય દેવાદારો ચૂકવી શકતા નથી પણ ચૂકવવા તૈયાર છે. એબનોર્મલ ડેબ્ટર્સ કેન ટી પે બટ વિલિંગ ટુ પે. એસઈબીઆઈનું મુખ્ય કાર્ય તે સ્ટોક માર્કેટનું નિયમન કરવું. જો કોઈ ટર્મ ડિપોઝિટ પાકી જાય અને રકમ ચૂકવવામાં ન આવે તો બાકી રહેલી રકમ પર બચત બેંક ડિપોઝિટ પર લાગુ પડતો વ્યાજ દર અથવા પાકેલી ટર્મ ડિપોઝિટના કરારિત વ્યાજ દર બેમાંથી જે ઓછો હોય તે લાગુ પડશે. વધુ સારા આંતરવ્યક્તિગત કૌશલ્યોનો અર્થ છે કોઈ પણ વ્યવહાર જે સ્વને વધારે છે. સાંભળવાનું કૌશલ્ય લિસનિંગ સ્કિલ્સ આનો સંદર્ભ આપે છે. ધ્યાનપૂર્વક સાંભળવું અને ચહેરા શરીરની ભાષાનું નિરીક્ષણ કરવું. હિયરિંગ ઓબ્ઝર્વિંગ ફેશિયલ બોડી લેંગ્વેજ અટેન્ટિવલી. બેંકમાં એસબી બચત બેંક ખાતું ખોલાવવા માટે જરૂરી લઘુત્તમ ઉંમર 10 વર્ષ. સીમાંત ખેડૂતો માર્જિનલ ફાર્મર્સ માટે ફ્લેક્સી કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદાની અંદર મંજૂર કરી શકાય છે. ₹10,000થી ₹1,00,000. એક્ઝિમ બેંક નો અર્થ તે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા એક હેન્ડહેલ્ડ ઉપકરણ સામાન્ય રીતે ગ્રાહકોની ફિંગરપ્રિન્ટ સ્ટોર કરી શકે છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. $300. આઈએમએફ નો અર્થ તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ગ્રાહકે એક હપ્તો ચૂકવ્યો નથી, તમારે સલાહ આપવી જોઈએ. ચૂકવણી કરો, નહીંતર તે બેંક સાથેના સંબંધોને નુકસાન પહોંચાડે છે. પે અપ એલ્સ ઇટ હાર્મ્સ રિલેશનશિપ વિથ બેંક. મુદ્રા યોજના આવક પેદા કરવાના હેતુ હેઠળ કયા પ્રકારનાએમએસી વ્યવસાયોને લાગુ પડે છે? ઉપરોક્ત અ અને બી બંને. શાખાના બેન્કિંગ કલાકો.
સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેંકો દ્વારા નક્કી કરી શકાય છે. જો દેવાદાર કોલ ટારે અને સરનામું શોધી ન શકાય તો તમે શું કરશો? બેંક પાસેથી આપેલા સંદર્ભો રેફરન્सेस ચકાસવા. ચેક વિથ બેંક ફોર ગિવન રેફરન્सेस. બીસી સાથે માઇક્રો એટીએમ્સ દ્વારા કયા પ્રકારના વ્યવહારોને સમર્થન મળે છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. થાપણ, ઉપાડ, ભંડોળ ટ્રાન્સફર અને સિલક પૂછપરછ. જ્યારે હાઉસિંગ લોનમાં બેંકો શરૂઆતના વર્ષોમાં ઓછી EMI અને પછીના વર્ષોમાં વધુ EMI ઓફર કરે છે, ત્યારે આ વિભાવનાને તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. સ્ટેપ અપ ચૂકવણી, સ્ટેપ અપ રીપેમેન્ટ. વ્યવહારના પ્રકારને આધારે બેન્કર અને ગ્રાહક વચ્ચેનો સંબંધ વિવિધ પ્રકારનો હોઈ શકે છે. નીચેનામાંથી કયું બેન્કર ગ્રાહક સંબંધમાં પરિણમતું નથી? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બેંક દ્વારા સંબંધીઓને નાણાં મોકલવા. ક્રેડિટ કાર્ડનો ક્રેડિટ કાર્ડ પ્રાથમિક હેતુ શું છે? ટૂંકા ગાળાની ક્રેડિટ પૂરી પાડવી. માઇકર MICR નો અર્થ છે. મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નિશન. તમામ વસૂલાત એજન્ટો IBF માન્ય સંસ્થાઓ દ્વારા જ માત્ર 100 કલાકની તાલીમ પ્રમાણપત્ર પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ખોટું, ફોલ્સ. DBTL યોજના હેઠળ પ્રક્રિયામાં સામેલ મુખ્ય એજન્સીઓમાંથી એક છે. LPG વિતરક, LPG ડિસ્ટ્રીબ્યુટર. ભારતમાં વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે થયું હતું? $1,980. ઉચ્ચ વ્યવહાર વોલ્યુમવાળા હાઈ ટ્રાન્ઝેક્શન વોલ્યુમ્સ વ્યવસાયો માટે કયા પ્રકારનું ખાતું યોગ્ય છે? ચાલુ ખાતું, કરંટ અકાઉન્ટ. વ્હાઇટ લેબલ ATM, વ્હાઇટ લેબલ ATMs ના કિસ્સામાં તે ATM છે જે નોન-બેંકો દ્વારા સ્થાપિત, માલિકી અને સંચાલિત થાય છે. કઈ બેન્કિંગ સેવા ગ્રાહકોને ભંડોળ તુરંત ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે? IMPS. એક જનરલ પર્પસ કાર્ડ, જનરલ પર્પસ કાર્ડ આ માટે વપરાય છે. માલ અને સેવાઓ માટે ચૂકવણી. સંચાર કૌશલ્ય, કમ્યુનિકેશન સ્કિલ આનો સમાવેશ કરે છે. મૌખિક અને બિનમૌખિક સંચાર, વર્બલ ઓર નોન વર્બલ કમ્યુનિકેશન. બેંકો, NBFCs, MFIs દ્વારા ધિરાણ લેનારાઓને
આપવામાં આવતી પીએમએમવાય લોનના વ્યાજ દરો શું છે? ધિરાણકર્તા બેંકો એનબીએફસીઝ એમએફઆઈઝ દ્વારા નક્કી કરાયેલા વાજબી દરો જે એકંદર આરબીઆઈ માર્ગદર્શિકા હેઠળ આવવા જોઈએ. કઈ સરકારી પહેલ કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપે છે? ડિજિટલ ઇન્ડિયા પહેલ ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવ. નાના ખાતાઓ સ્મોલ અકાઉન્ટ્સ માં એક વર્ષમાં કુલ જમા રકમ એગ્રીગેટ ક્રેડિટ્સ થી વધુ ન હોવી જોઈએ. 1,00,000 રૂપિયા. નીચેનામાંથી કયું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી? શેર પ્રમાણપત્ર શેર સર્ટિફિકેટ. નાણાકીય કાઉન્સેલિંગમાં ફાઇનાન્શિયલ કાઉન્સેલિંગ સંરચિત સંચાર સ્ટ્રક્ચર્ડ કમ્યુનિકેશન્સ ની વિશેષતાઓમાં આનો સમાવેશ થતો નથી. જ્ઞાન સામગ્રીનું વિતરણ કરવું. ગ્રાહકને જાણવું અને તેના અગાઉના વ્યવહારો જાણવા આમાં મદદ કરે છે. યોગ્ય ઉકેલ પ્રદાન કરવો પ્રોવાઇડ ધી અપ્રોપ્રિએટ સોલ્યુશન. નેશનલ બેંકે માઇક્રો ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડને ફુગાવાનો દર +3% વ્યાજ દરે 15 રૂપિયા લાખનું ધિરાણ આપ્યું છે. આ પ્રકારના વ્યાજ દરને શું કહેવામાં આવે છે? ફ્લોટિંગ. કોન્ટેક્ટ કાર્ડ સાથેના હેન્ડહેલ્ડ ડિવાઇસ વિશે નીચેનામાંથી કયું અયોગ્ય છે? તે સંપૂર્ણપણે ઓફલાઇન વાતાવરણમાં અવિરત કામ કરવાની ક્ષમતા ધરાવે છે. બેંક આના માટે લોન પૂરી પાડતી નથી. દારૂ પીવા અને જુગાર માટે. પીએમએમવાય હેઠળ મંજૂર વિતરિત કુલ લોન માટે બેંકો એનબીએફસીઝ એમએફઆઈઝ સામાન્ય જનતાની માહિતી માટે સુલભ છે. મુદ્રા પોર્ટલ. આઈડીબીઆઈ એ નોંધ. આઈડીબીઆઈને આરબીઆઈ દ્વારા 20 જાન્યુઆરી 2019થી ખાનગી ક્ષેત્રની બેંક તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. ખાનગી બેંક પ્રાઇવેટ બેંક. બેનપીએ માટે ટૂંકા ગાળાના પાક માટે મુદ્દલનો હપ્તો અથવા તેના પરનું વ્યાજ 2 પાક સિઝન ક્રોપ સિઝન્સ માટે બાકી રહે છે. સાચું ટ્રુ. તમામ સ્થાનિક કોમર્શિયલ બેંકોએ આરબીઆઈ દ્વારા નિર્ધારિત પ્રાથમિકતા ક્ષેત્ર ધિરાણનો લક્ષ્યાંક હાંસલ કરવો ફરજિયાત છે. %40. જ્યારે કોઈ એક સેવા પ્રદાતા માટે નોંધપાત્ર એક્સપોઝર હોય ત્યારે તેને કહેવામાં આવે છે. એકાગ્રતા જોખમ કોન્સન્ટ્રેશન રિસ્ક. નબળનું મુખ્ય કાર્ય
કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે ધિરાણ પૂરું પાડવું. બિઝનેસ કોરસ્પોન્ડન્ટ બિઝનેસ ફેસિલિટેટર્સ તેના કાર્યક્ષેત્રમાં રહેતા લોકો માટે ની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા નથી. સરકારી પ્રતિનિધિ એક સરકારી સિક્યોરિટી GSEC है. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંને દ્વારા જારી કરાયેલ વસૂલાત પ્રક્રિયામાં પ્રથમ પગલું है. બેંક પાસેથી ગ્રાહકની માહિતી મેળવવી ગેટિંગ કસ્ટમર ઇન્ફો ફ્રોમ બેંક. ઇરડાની સ્થાપના આ વર્ષે થઈ હતી. 1999 મુદ્રા કાર્ડનો ઉપયોગ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે? ઉપરોક્ત બંને સુરક્ષિત લોન સિક્યોર્ડ લોન્સ વસૂલવા માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? પ્લેજ્ડ અસ્કયામતોનું વેચાણ કરવું. ગ્રાહકને બેન્કિંગ પાસા વિશે સમજાવવાની શ્રેષ્ઠ રીત છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેના વિશે સરળ રીતે જણાવવું. PMJDY હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાઓમાં જાળવવા માટેની ન્યૂનતમ સિલક કેટલી છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોઈ ન્યૂનતમ સિલ્કનો નિયમ નથી. જો બિઝનેસ કોરસ્પોન્ડન્સ તેમની જવાબદારીઓ પૂર્ણ કરવા માટે અપૂરતી નાણાકીય અને અન્ય ક્ષમતા ધરાવતા હોય અને અથવા ગંભીર છેતરપિંડી અથવા ભૂલોના કિસ્સામાં ઉપાયો પ્રદાન કરવામાં નિષ્ફળ જાય તો તેની શ્રેણી હેઠળ આવશે. ઓપરેશનલ જોખમ ઓપરેશનલ રિસ્ક. મોબાઈલ બેન્કિંગનો પ્રાથમિક લાભ શું છે? કોઈપણ સમયે બેન્કિંગ સેવાઓ એક્સેસ કરવાની સુવિધા. ગ્રાહકની ઓળખ માટે બેંકને ઉપલબ્ધ સત્તાવાર માન્ય દસ્તાવેજ ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ નીચેનામાંથી કયું છે? ચૂંટણી આઈડી કાર્ડ ઇલેક્શન આઈડી કાર્ડ. બેન્કિંગ ઓમ્બર્સમેન યોજનામાં નો સમાવેશ થાય છે. ઉપરોક્ત તમામ બેંકની સ્ટાન્ડર્ડ એસેટ ને એવી અસ્કયામત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે નોન પરફોર્મિંગ એસેટ નથી. ફિક્સ્ડ ડિપોઝિટને ફિક્સ્ડ ડિપોઝિટ આ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ટર્મ ડિપોઝિટ. રિકરિંગ ડિપોઝિટ ખાતામાં ગ્રાહકે એક નિશ્ચિત રકમ કરવી જરૂરી છે જે નિર્દિષ્ટ સમયગાળા માટે નિશ્ચિત અંતરાલો પર હોય. નિર્દિષ્ટ સમયગાળા માટે નિર્દિષ્ટ અંતરાલો પર એક નિશ્ચિત રકમ જમા કરવી.
માયએફએસસી આઈએફએસસી નો અર્થ તે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ બેન્કિંગમાં તરલતા લિક્વિડિટી શબ્દનો અર્થ શું છે? અસ્કયામતોને રોકડમાં રૂપાંતરિત કરવાની સરળતા. ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ના ઉદ્દેશોમાં આનો સમાવેશ થતો નથી. ભારતમાં બહુરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે બજાર વધારવું નો લોગો है. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફુગાવો ઇન્ફ્લેશન નો સંદર્ભ તે સામાન્ય ભાવ સ્તરમાં વધારો રાઇઝ ઇન જનરલ પ્રાઇસ લેવલ. અસરકારક કાઉન્સેલિંગના આવશ્યક તત્વોમાં આનો સમાવેશ થાય છે. 1. બિનશરતી સકારાત્મક સન્માન. 2. સહાનુભૂતિ. 3. પ્રામાણિકતા. 4. સ્વજાગૃતિ. એક 3 અને 4 માત્ર. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી થોક સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી હોલસેલ ની વિવિધ વિશેષતાઓમાં આનો સમાવેશ થાય છે. 1. નાણાકીય સંસ્થાઓ માટે બનાવાયેલ. 2. આંતરબેંક ટ્રાન્સફરના સેટલમેન્ટ માટે. 3. સરકારી સિક્યોરિટીઝમાં સેકન્ડરી માર્કેટ વ્યવહારોના સેટલમેન્ટ માટે. 4. ઘટાડેલા વ્યવહાર ખર્ચ. એક 2 3 અને 4. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના હેઠળ મૃત્યુ માટે વીમા લાભ ઉપલબ્ધ નથી. કોઈપણ કારણસર થતું મૃત્યુ જે યોજનામાંથી બહાર નીકળીને ફરીથી જોડાયેલા લોકો માટે પુનઃનોંધણીની તારીખથી પ્રથમ 30 દિવસ દરમિયાન અકસ્માત સિવાય થાય. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હેઠળ એક આંખ ગુમાવવાના કિસ્સામાં ઉપલબ્ધ કવર છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 લાખ રૂપિયા. થાપણદાર શિક્ષણ અને જાગૃતિ ભંડોળ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ દેફ નો ઉપયોગ આરબીઆઈ દ્વારા માટે કરી શકાય છે. થાપણદારોના હિતોના પ્રચાર માટે. ઇરડા નો અર્થ તે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. વર્લ્ડ બેંકનું મુખ્ય મથક ખાતે આવેલું છે. વોશિંગ્ટન ડીસી. નીચેનામાંથી કયું આરબીઆઈનું કાર્ય નથી? સામાન્ય જનતા પાસેથી થાપણો સ્વીકારવી. બેન્કિંગમાં કોલેટરલ શબ્દનો અર્થ શું છે? લોન માટે સુરક્ષા તરીકે ગીરવે મૂકેલી અસ્કયામત. ડબલ્યુટીઓનું મુખ્ય મથક ખાતે આવેલું છે.
જીનીવા, જેનીવા. નોમિનેશન આમાં કરી શકાય છે. ઉપરોક્ત તમામ જીવન વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ નો અર્થ है. મનુષ્યના જીવનનો વીમો. ક્રેડિટ કાઉન્સેલિંગ है. દેવાદારોને દેવું કેવી રીતે ન કરવું તે વિશે શિક્ષિત કરવું. એજ્યુકેટિંગ બોરોઅર્સ અબાઉટ હાઉ ટુ અવોઇડ ઇન્કરિંગ ડેબ્ટ્સ. એક ડેબિટ કાર્ડનો ઉપયોગ આ માટે થઈ શકે છે. એટીએમ પર રોકડ ઉપાડ. 2. પોઈન્ટ ઓફ સેલ ઉપકરણ દ્વારા વેપારીને ચૂકવણી. 3. ઓનલાઈન ખરીદીની ચૂકવણી. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભાઈ 2 અને 3. બેન્કિંગમાં ઓનબોર્ડિંગ પ્રક્રિયાનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? ગ્રાહકની ઓળખ ચકાસવી. બેન્કર ગ્રાહક સંબંધ ક્યારે સમાપ્ત થાય છે? ઉપરોક્ત તમામ નીચેનામાંથી કયું આરબીઆઈનું માત્રાત્મક ધિરાણ નિયંત્રણ સાધન ક્વોન્ટિટેટિવ ક્રેડિટ કંટ્રોલ ટૂલ છે? ઉપરોક્ત તમામ એસએલઆર નો અર્થ છે. વૈધાનિક તરલતા ગુણોત્તર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. જ્યારે દેવાદાર સંદેશ સમજી શક્યો ન હોય ત્યારે કાર્યવાહી. પુનરાવર્તન ફરીથી કહેવું અને સ્પષ્ટ કરવું. રીટ્રેટ ક્લેરિફાઈ. બિઝનેસ કોરસ્પોન્ડન્સ બીસીઝ દ્વારા પૂરી પાડવામાં આવતી મૂળભૂત સેવાઓમાં આનો સમાવેશ થતો નથી. સરકારી પ્રાયોજિત યોજનાઓ હેઠળ તાલીમ પૂરી પાડવી. માઇક્રોફાઇનાન્સે ને નાણાકીય સેવાઓનો વિસ્તાર છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગરીબો. કયો સિદ્ધાંત ધિરાણમાં વૈવિધ્યકરણ ડાયવર્સિફિકેશન સુનિશ્ચિત કરે છે? વૈવિધ્યકરણ. ભાષણના 3 સામાન્ય પ્રકારો છે. દરેક એક માર્ક. માહિતીપ્રદ ઇન્ફોર્મેટિવ, સમજાવટભર્યું, પર્સ્વેસિવ, ઔપચારિક, સેરેમોનિયલ. બિઝનેસ ફેસિલિટેટર કોરિસ્પોન્ડન્ટ બેંકના તરીકે કાર્ય કરે છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિસ્તૃત હાથ એન એક્સટેન્ડેડ આર્મ. નાણાકીય સાક્ષરતા ફાઇનાન્શિયલ લિટરેસી શબ્દનો અર્થ શું છે? વ્યક્તિગત નાણાંનું સંચાલન કરવાનું જ્ઞાન. જો પીએમજેડીવાય ખાતાધારક ચેકબુક મેળવવા માંગે છે તો તેણીને
બેંકની જો કોઈ હોય તો ન્યૂનતમ સિલ્કના માપદંડોને પૂર્ણ કરવા પડશે. પીએમએમવાય હેઠળ એમએસઈઝને લોન મેળવવા માટે બેંકો પાસે કયા કોલેટરલ સિક્યોરિટીઝ રાખવાના હોય છે? કોઈ નહીં, નેલ. કઈ સરકારી યોજના અસંગઠિત કામદારોને અનઓર્ગેનાઇઝ્ડ વર્કર્સ પેન્શન પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? અટલ પેન્શન યોજના. પ્રાથમિકતા ક્ષેત્ર ધિરાણનો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ પ્રાથમિક ઉદ્દેશ શું છે? ઓછી સેવા મળતા ક્ષેત્રોને ક્રેડિટ પૂરી પાડવી. નીચેનામાંથી કયું કોમર્શિયલ બેંકોનું કાર્ય નથી? ચલણ જારી કરવું, ઇશ્યુઇંગ કરન્સી. એક માઇક્રો એન્ટરપ્રાઇઝ તે એ જ્યાં પ્લાન્ટ અને મશીનરી અથવા સાધનોમાં રોકાણ થી વધુ ન હોય અને ટર્નઓવર થી વધુ ન હોય. 1 કરોડ, 5 કરોડ. ધિરાણ લેનારના ખાતાના ટ્રાન્સફર માટે વિનંતી પ્રાપ્ત થવાના કિસ્સામાં ક્યાં તો ધિરાણ લેનાર તરફથી અથવા બેંક નાણાકીય સંસ્થા તરફથી જે ખાતું લેવા માંગે છે, ધિરાણકર્તાની સંમતિ અથવા અન્યથા એટલે કે વાંધો જો કોઈ હોય તો વિનંતી પ્રાપ્ત થયાની તારીખથી દિવસની અંદર જણાવવો જોઈએ. પંદર. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ₹1,00,000ની લોન આપવામાં આવી છે, તેને હેઠળ વર્ગીકૃત કરવામાં આવશે. કિશોર યોજના. સ્મોલ ફાઇનાન્સ બેંક્સ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સ્મોલ ફાઇનાન્સ બેંકોએ ધિરાણ આપવું જરૂરી છે. કુલ લોનના ઓછામાં ઓછા 75% પ્રાથમિકતા ક્ષેત્રને. કોર્પોરેટ ગવર્નન્સ આનો સમાવેશ થાય છે. 1. તે માળખું જેના દ્વારા કંપનીના ઉદ્દેશો નક્કી કરવામાં આવે છે અને ઉદ્દેશો હાંસલ કરવાના માધ્યમો. 2. કંપનીના પ્રદર્શનનું નિરીક્ષણ કરવું. 3. સત્તા તેમજ જવાબદારીઓ કેવી રીતે ફાળવવામાં આવે છે તે વ્યાખ્યાયિત કરવું. 4. કંપનીના વિકાસને સુનિશ્ચિત કરવા માટે ઉત્પાદનો અને સેવાઓની કિંમત નીતિ નક્કી કરવી. એક, 2 અને 3 માત્ર.